ઝારખંડના ગુમલામાં સિંચાઈનો જાયરા તો પીએમ મોદી પહોંચી ચૂક્યા છે। જે પ્રકારથી તેમનો ગુજરાત પ્રવાસ છે અને તેને લઈને તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી। તો પીએમ મોદી પહોંચ્યા છે, જેના સીધા દ્રશ્યો ત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો પીએમને આવકારવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી। પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે અને અમદાવાદ પહોંચ્યા છે। તમામને તેઓ મળતા આગળ વધી રહ્યા છે। રાજ્યપાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ એરપોર્ટ પર હાજર રહ્યા। તો એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું અને હવે પીએમનો જે કાફલો છે તે નીકળી રહ્યો છે। અમદાવાદ પહોંચી ચૂક્યા છે પ્રધાનમંત્રી મોદી, જેમને લઈને તડામાર તૈયારીઓ પણ થઈ રહી હતી। ગુજરાતના પ્રવાસે છે અને જ્યારે પણ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવે છે ત્યારે અનેક વિકાસ કાર્યોની ભેટ પણ આપતા હોય છે। તો અમદાવાદ પહોંચી ચૂક્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। રાજ્યપાલ સીએમ ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પર હાજર। પીએમ મોદીનો રોડ શો પણ છે આજે, જે એરપોર્ટથી ઇન્દિરા સર્કલ, હરિદર્શન 4 રસ્તા થઈને યુનિયન બેંક ક્રોસ રોડ પહોંચશે, જે બાદ મેંગો સિનેમા ક્રોસ રોડ થઈને ખોડલધામ ગ્રાઉન્ડ સુધી આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। 2 દિવસ ગુજરાત પ્રવાસે પીએમ મોદી આવી રહ્યા છે અને તેમના રોડ શોને લઈને પણ તમામ તડામાર તૈયારીઓની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। તો પીએમ મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જે બાદ પીએમ મોદીના રોડ શોને લઈને પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે। પીએમના રોડ શોના રૂટની વાત કરીએ તો એરપોર્ટથી ઇન્દિરા સર્કલ, હરિદર્શન 4 રસ્તા, યુનિયન બેંક ક્રોસ રોડ થઈને મેંગો સિનેમા ક્રોસ રોડ અને ખોડલધામ ગ્રાઉન્ડ સુધી આ રોડ શો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને જે તમામ લોકો પણ છે તે પીએમની એક ઝલક મેળવવા માટે આતુર છે। પહેલાથી જ તમામ જે લોકો હોય છે તે પીએમને જોવા માટે ત્યાં પહોંચી જતા હોય છે અને પીએમના સ્વાગત માટે અમદાવાદમાં પણ ઉત્સાહનો માહોલ હોવાની સાથે સાથે તડામાર તૈયારી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। તો પ્રધાનમંત્રી મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે એરપોર્ટથી લઈને નિકોલ સુધી પીએમનો રોડ શો રહેશે, જેને લઈને અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ રૂટ શોમાં ઠેક ઠેકાણે લોકો છે તે પહેલાથી જ એકઠા થઈ ગયા છે કે જેથી જ્યારે વતનમાં વડાપ્રધાન આવે તો તેમની એક ઝલક જોવા માટે આતુર જે તમામ લોકો છે તે ત્યાં પહોંચી ગયા છે અને તેમના માટે ખુશીની વાત એ પણ કે પીએમ પહોંચી ચૂક્યા છે અમદાવાદ અને પીએમના સ્વાગત માટે અમદાવાદવાસીઓ પણ આતુર જોવા મળી રહ્યા છે। તો એરપોર્ટથી નિકોલ સુધી પીએમના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। પીએમ મોદી જ્યારે પણ ગુજરાત પ્રવાસે આવે છે ત્યારે અનેક સોગાતો, ભેટ ગુજરાતના વિકાસ માટે ખાસ કરીને લાવતા હોય છે। વતનમાં વડાપ્રધાન જ્યારે પણ પધારે છે ત્યારે કંઈક ને કંઈક મોટી ભેટ રાજ્યને તે આપતા જાય છે, ગુજરાતને આપતા જાય છે। તો પીએમના સ્વાગત માટે અમદાવાદ હિલોળે ચડ્યું છે। એરપોર્ટથી લઈને નિકોલ સુધી તેમનો જે રોડ શો યોજાઈ રહ્યો છે તેને લઈને તમામ રૂટ પર લોકો ખૂબ જ ખુશ છે અને પહેલાથી જ પહોંચી ચૂક્યા છે કે આ રોડ શોમાં પીએમની એક ઝલક તેમને જોવા મળે। પીએમના સ્વાગત માટે સમગ્ર અમદાવાદ હિલોળે ચડ્યું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો અને લોકોમાં કેટલો ઉત્સાહ છે એ પણ જુઓ। મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે, અલગ અલગ બેનર લઈને, અલગ અલગ કટઆઉટ્સ લઈને। ખાસ કરીને મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો અનેક લોકો અનેક રંગ, અનેક રૂપમાં અહીં જોવા મળી રહ્યા છે। મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચી છે પીએમના આ રોડ શોમાં, કારણ કે ખાસ કરીને જે બહેનો હોય છે તે હંમેશા કહેતી હોય છે કે પીએમ મોદી, પ્રધાનમંત્રી મોદી જે તેમને ભાઈ કહીને સંબોધતી હોય છે અને સાથે જ જ્યારે તે પધારે ત્યારે અનેક ભેટ સોગાતો આપતા હોય છે, જેથી કરીને પણ તમામ લોકોમાં ખુશીનો માહોલ હોય છે। હાલ મહિલાઓમાં ઉત્સાહ। સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ગૌતમ, લોકોમાં અનેરો ઉત્સાહ છે રોડ શોને લઈને અને પીએમ પહોંચી ચૂક્યા છે અમદાવાદ, એરપોર્ટથી નિકોલ સુધીનો પીએમનો